જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રામપીર. સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં. અને મિત્રો અત્યારે આપણે છીએ જો હરિયાણા બોર્ડર પાસ કરી છે. હજુ બોર્ડર પાસ થઈ ગયા. હવે આવશે હવે કોટપુતલી, બરોબર. અને રાતે આપણે મિત્રો હોઈ ગયા હતા. ભેટ છે ને ખબર, રોહતક પાસ કરી તરત જ હોઈ ગયા હતા. કારણ કે હવે પંપે આવીને કોઈ મતલબ નહોતો. કારણ કે વહેલા આવી જઈએ તો પંપે એવું મેસેજ કરાવો, પણ મેસેજમાં રાતે થાય નહીં. ટ્રાય કરી પણ પૂરી બધાની ઊંઘ પડે એના કરતાં કીધું રોજની દાડા ઉઠી ગઈ. 6 વાગે કહે ઉઠી ગયો હતો એ 6 વાગે ઉપાડી ગાડી આવી ગયા પંપે કમ્પ્લેટ ફૂલ કરાવી દીધો. અને ઘર માટે મિત્રો નીકળી જઈએ છીએ. અને મિત્રો જેને ના ખબર હોય તો આપણે એ ગાડી જઈ હતી કરનાલ પંજાબમાં. અને જુનાગઢથી જેટ આપણે ભરીને આવ્યા હતા ગાડી. તો દૂધ ખાલી કરવા ગયા હતા અને દૂધનું ટેન્કર છે આપણા જોડે, બરાબર. રિટર્નમાં તો મિત્રો ગાડી આપણી એમટી હોય, કારણ કે દૂધની ગાડીમાં બીજું કોઈ માલ આવે નહીં, બરાબર. રિટર્નનો માલ કોઈ હોય જ નહીં, એટલે રિટર્નમાં ગાડી એમટી હોય આપણી. તો ગાડી મિત્રો રિટર્ન એમટી જા સીધી જુનાગઢ. અને મિત્રો આ વખત આપણે રજા ઉપર જવાનું છે થોડું, તો બીજો ડ્રાઈવર લઈને જા શેઠ તરફથી, બરાબર. આપણા તરફથી કોઈ નહીં, કારણ કે આપણા તરફથી ડ્રાઈવર પાછું થાય લોચા પડે. તો એડે જે છે ને તો બાજુ બાપા હોઈ ગયા છે એને 6 વાગે ગાડી પહેલાં ઉપાડી ગઈ. તો લગભગ 3 વાગે જેવું પહોંચ્યો, 3 વાગે એને હોઈ અને 6 વાગે ભાઈ ગાડી લઈ ગઈ. આપણો ભાઈબંધ આગળ હેડે જોઈએ પટેલ કાકા. તો લગભગથી એનો અંકત થાય તો એના લગભગ આપણાથી 30 કિલોમીટર જેટલા શેટા હશે. 30-40 કિલોમીટરનો ડિસ્ટન્સ છે આપણે એનો. તો કદાચ અંકત થાય તો અંકત કરી લેવું 2 જણા અને 100 હેડ્યા જાવ. તો મિત્રો હોય દાળો ઉગી છે ને એટલે સમજી લો કે આપણા ટટ્ટા ઢીલા થઈ જાય. જો હાથું કલા થઈ ગયા. મને તો ખબર હોય છે કોઈ દાળો ઉગે ને એટલે ભાઈ પટી ગયો. જયપુર પહેલાં દાળો ઉગી છે ને એટલે સમજી લો ટ્રાફિક ના નડે એવું કંઈક કાળ જ થાય. હજુ તો પેલું ડાયવર્ઝન છે, હજુ તો 3-4 ડાયવર્ઝનો બાકી. તો મિત્રો એક્સિડન્ટ થઈ ગયું છે. જો બોડી ગાડીનું લગભગ રાતનું થયું, રાતનો થયેલો હોય એક્સિડન્ટ. તો મિત્રો હવે પહોંચવા જાય છીએ. જો જયપુર બાયપાસ આવી ગયો અને બાયપાસ ઉપર ચોક હોટલ નહીં, આ બાયપાસ આ ચડી અને ઉતરી તરત જ ચોક હોટલ મસ્ત હોટલ ખાવા સારું હોટલ સાપરા જેવી પણ ખાવાનું મસ્ત. એક જ વખત અમે ખાધું હતું પણ મજા આવી ગઈ હતી ખાવાની. અને આપણે જો ગમે તે વસ્તુ પાલક મંગાવીએ ને તો પાલકની સબ્જી આખી હોય, આમ પેલું ખાવ પાણી જેવું ના હોય. દાળ પાલક મજા આવી જાય ખાવાની. તો મિત્રો આ રહી હોટલ જૈન ચકરી. અને હોટલની હોમે ગાડી ઊભી રાખીએ તો જઈએ ફટાફટ અને ખાવાવાળી કરીએ. ફૂલ જ છે. લો લો તો મિત્રો ખાવા ખાઈ અને આવી ગયા છીએ ગાડીમાં. બાપા ખાવાનું જેવું લાગ્યું મિત્રો. 1.5 જગ તો અમે શાહ પી ગયા. ગાડી શાહ જ એવી મસ્ત હતી ને, વધારે તો શાહ જ પીધી. અને બિલ ચેલું લીધું? 210 રૂપિયા બિલ થયું મિત્રો. ખાવાનું એટલું મસ્ત વ્યવસ્થિત અને મજા આવી ગઈ. દેશી ખાવાનું એકદમ મસ્તી. અને હવે આગળ જઈને મિત્રો નાવું છે, પણ આગળ જઈને પછી વાત નાવાની. હાલ તો કોઈ મેળ આવે એમ નહીં આ બાજુ. આગળ શાંતિથી જઈને ના હોઉં. તો આ હોટલ મિત્રો જેવો જયપુર બાયપાસ ઉપર ચડો ને એટલે તરત જ બાયપાસનું પહેલો બ્રિજ ચડી અને ઉતરો ને એટલે તરત જ આવો ઉતરતો જ ફટાફટ હેડીએ અને ચડી જઈએ મેન રોડ ઉપર. કાકા આવી ગયા હો, જોજો બતાવો.
બંધ આપણે આરી ગાડી તામિલનાડુ લઈ ગયા હતા મિત્રો. જોયું આ ગાડી આપણે તામિલનાડુ લઈને ગયા હતા 9122. ગાડી બહુ મસ્ત નથી યાર. હવે પાછી આ દૂધમાં આવી ગઈ એટલે તો આ દૂધનો પાછો ધંધો પકડવો પડ્યો. શું લેવાનું છે? પેસેન્જર બિહારો પટેલ, પેસેન્જર બિહારો ઉભો. પટેલ કાકા કે તરબૂચ ખાવું છે, આગળ ચોકથી લઈએ મળી જાય તો. મિત્રો આવી ગયા છીએ ત્યાં જયપુર. આવતા આવતા લગભગ આપણે વાગી ગયા 2 વાગવા આવ્યા. બોલો ટ્રાફિક તો હોય હશે સિગ્નલ. 100 સેકન્ડનું થાય, 100 સેકન્ડ હોય પેલા સેકન્ડો આવે. 100 સેકન્ડો ખાલી જવાના, 20 સેકન્ડ જ ખાલી 100 સેકન્ડ ઉપર આવવાનું, 20 સેકન્ડ જ જવાનું. એટલે પછી ટ્રાફિક થાય. આજના ટાઈમે તો છેક ચોયના છ પડ્યું હોય. 55 121 અજમેર. ગાડી હવે શાંતિથી છે ને ખાલી સાઈડમાં લઈ લઈએ ને ખોટું હમણાં થોડા ભલે થઈને લોતા વાગે. 3 કલાક દાઢી જેવી કરી મિત્રો. પટેલ કાકા 2 જણાને મસ્ત એના શેલડીનો રહ પીવો, કારણ કે ગરમી એવી ફૂલ વધી જાય ને ટક્કર ના ચલાય એવી. તો 42 ડિગ્રી મિત્રો ગરમી બતાવવા હતા દૂધોની અંદર. તો કમ્પ્લીટ 42 ડિગ્રી. કેટલી ગરમી પડે વિચારો. અને તાપે ખૂબ એવો કંટાળે મૂકી હળદાણા હોય. કામ કરો ઊભી રાખો તો શેલડીને રહ મસ્ત પીએ. ચા નહીં પીવી કીધું, ચા નહીં પીવી ને કે તાપનો કીધું વાટની ગરમી સળશે. મસ્ત શાંતિથી રહ પીધો હે ડ્યા પછી. મિત્રો બિયાવર પહેલાં જો ઊભા થઈ ગયા છે સર્વિસ સ્ટેશને. મિત્રો આ રહ્યું આપણું બાંધેલું સર્વિસ સ્ટેશન. હા બરોબર. આ આશીર્વાદ હોટલની બાજુમાં. બિયાવર પહેલાં 30 કિલોમીટર બાકી રહ્યા હોયથી. અને બિયાવરથી લગભગ કેટલા સર્વિસ સ્ટેશન આવે ખબર? 50-60 જેટલા સર્વિસ સ્ટેશન આવે. પણ આપણને જો વિશ્વાસ આવતો નીકળવાનું ઉપર આવવાનું ખેતથી તો લગભગ પણ 2 વર્ષ થઈ ગયું અમે વાયકણ સર્વિસ કરાવી. જ્યાં ટાઈમ મળે ત્યાં. કારણ કે વિશ્વાસુ માણસ હોય ને એકણ બિયાવરમાં ઊભો રહે જેવું હોય ને પપ્પા. કે પછી ડીઝલ કાઢ લે, ડીઝલ જી જતું રહે ખબર ના પડે. તમારો ઠેલો? મારો ઠેલો કાઢવો પડશે. તો મિત્રો વિચાર્યું કે જો સુધી આપણી ગાડી ફૂલ સર્વિસ થાય એટલી ઘડે હોટલે જઈ અને શાંતિથી નાતા આવીએ. તો મિત્રો નહીં ભાઈ અને વળે છીએ ગાડીઓમાં. એટલી આપણી ગાડી સર્વિસ થાય અને આ બાજુ છે હોટલ. મસ્ત એના હેરતા હેરતા ગયા નાતા આવ્યા 2 જણા. તો જઈએ ફટાફટ ગાડી જોડે. બાલ ઓળાવા ને કે ભૂતાવળ જેવા લાગી 2 જણા. તો મિત્રો 3-4 તેલની બાટલીઓ પડી પણ આરી હાથમાં આવી. કીધું આ તો આરી નાખે. જાસ્મીન જેવી આવે છે કે ખોપરેલી જ લાગે મને બિલ્લા ઉપરથી. તો ટોપરું દોરેલું છે ને ટોપરાવાળું લાગે ખરું. ખરેખર ગરમીના એવા કંટાળા હતા ને કીધું નાવાનું મળી જાય તો સારું. નાવા જાય એમાં 3-4 જણા એવા બેઠેલા ને નાવા માટે કંટાળી ગયા. ભલે કીધું આ તો બેહી રહેવું પડે પણ નહીં જવું છે ગમે તે થાય. આ ધરતી ફાટી પડે નાવું તો છે. કારણ કે આયા હતા ને નાયા નતા. નાયા વગર મિત્રો રખવા થતા. નાયા લાવો તો એટલું મૂડ ફ્રેશ રહે ને આપણું. મજા આવી જાય નાયા પછી. વસકાનો ડખો કર્યો ને પાછો વસકો લાવવાનું ભૂલી ગયો હોટલ એટલે. પેલા જો હીરો જેવા તૈયાર થઈ જા બાપા. શાંતિથી બેઠા અહીં. વસકાનો ડખો કર્યો. અરે નાખો વસકો જ છે ને એ આમ કરીએ એટલે બધી ઓળી જાય કમ્પ્લીટ. થઈ જાય રેડી. તેલ બિલ સાઈડમાં મિલી દઈએ અને ગાડી બાડી ચેક કરીએ કેટલી ધોરાવા થઈ છે, કેટલી આવી છે. આ બાજુ આગળનો શો તો ધોરણો નહીં, અંદરથી ધોરણી ગાડી આખી અને બહારથી પાછળથી ટોકું થોડું ધોરણ. બાકી આગળનો શો હજુ ધોરણો નહીં કારણ કે હાલત ઉપર જ ખબર પડે. હા એમને મોકરે વગરા વાળી રહ્યા હજુ અંદર બાકી છે આગળ.
ओ वापस दिया नहीं था सर्फ एक्सेल वाला वापस दिया ना दे दिया તો મિત્રો ગાડી બાડી આપણી સર્વિસ થઈ જશે કમ્પ્લીટ રેડી એકદમ અને હેન્ડ બ્રેકમાં ઓઇલિંગ કરાવવાનું છે ખાલી તો જવા દઈએ હવે પાછી તો મિત્રો ગાડી મસ્ત કરી દીધી છે એકદમ ઘૂઘરા જેવી અને અમારા પટેલ કાકા આગળ નીકળી ગયા થોડા હે બા એને કીધું હતું કે આશીર્વાદ હોટલે ઊભા રહેજો પણ અહીંયા હોટલ જ ના જડીને શું કરવાનું વાત પડે એટલે બોર્ડ દેખાવાની એને બંધ થઈ જાય બધું કીધું આશીર્વાદ હોટલ ઊભા રહેજો તો આશીર્વાદ હોટલ તો જઈ અને આગળ નીકળી જાય ભાઈ કે એટલે હું તો આગળ નીકળી જાઉં કર્યું તાન તમારા જેવું હેડો તાન કીધું તમે આગળ ચોક ઊભા રહેજો ને કીધું રાગે રાગે હેડો એટલે કારણે અમે સર્વિસ કરાવીએ પછી અમે પોતે સર્વિસ થઈ જઈએ ગાડીને સર્વિસ કરાવીએ ને પછી આવીએ કીધું શાંતિથી ફોન કરો હવે કેટલો પહોંચાઈએ રહ્યા તો મિત્રો કાચ સાફ કરવાના હતા તાત્કાલિક નહોતા કર્યા કારણ કે લોચાઈમાં એવો પડતા હતા કે હવે બધું પાણી એમની પાછું તરફતું હતું એટલે કીધું શાંતિથી આગળ જઈને પસ કરીએ તો ફટાફટ મિત્રો કાચ બાદ મસ્ત કરી દઈએ કારણ કે આ બધા વાઘરા જો બધા વાઘરા કાચ નાખીએ તો કાચ મિત્રો કરી દીધો છે કમ્પ્લીટ જો આ વાઘરા છે પણ એ અંદરથી અંદરથી બસ તો સાઈડ ક્લાસો મિત્રો સાફ કરી દીધા અને બે કાચે કમ્પ્લીટ કરી દીધા તો જો મિત્રો ગાડી સર્વિસ કરવાનું છે એવી કરી છે મસ્ત કોમોનું આપણને એકદમ એટલું જેટ ગમે હર વખત મિત્રો હું એકાણ જ ઊભો રહું બે બાજુથી મસ્ત સર્વિસ કરી એકદમ કમ્પ્લીટ તો હેડો મિત્રો ફટાફટ હવે એડવાન્સ કરીએ તો મિત્રો પટેલ કાકા અરે જો બાપાને કીધું બોલાવતા હો બાપા ઓય આવીને ઊભા હતા આપણી વાટ જોઈ આપણે સર્વિસ કરાવે ને એરિયા ઓય આવીને બાપા બેઠા કઈ હોટલ સરોવર તો કીધું બોલાવતો હેડી હંગાત સર્વિસ સ્ટેશન વાળાનો એક કંટાળો ખાલી બીજો કોઈ નહીં નટ વાંખવાનું ભૂલી જાય બાકી જો ટેન્કર તો ચકચકાટ કરી દીધું અંદર બંદરથી એ આ નટ વાંખવાનું ભૂલી જાય તો આ ખખડી પડી જાય તો એ આવે 300-400 રૂપિયાની મોંઘી આવે સ્પેશિયલ બનાવરાવવી પડે માપ બાપ લઈને આ રહ્યો કંટાળો ખાલી એટલી નટ વાંખવામાં ભૂલી જાય બાકી બધું કમ્પ્લીટ હોય શું પટેલ તમારા દાદા કે તમારી ગાડી સારી લાગે કીધું અમારે તો રાજસ્થાન નો ઊંટ અરે ને પધારો મારે દેશ પટેલ ને કીધું તમારે મોઢું તો સારું હોય કીધું જો અમારે કરતી તો તમારે કરતી અમારું મોઢું થોડું શાંત પેલું એવું હોય હા તમે તો બાપ નો દીકરો ફરો અને અમે તો એકલા ફરીએ અમાર તો ઊંટે સારું તો કરે છે રાજસ્થાનમાં એટલે પકાભાઈને શું કર્યું તો પકાભાઈને કીધું કે પટેલને એકલા આવે તો મારા હારું ઊંટિયા જેવો ના ભાઈ ગાડીઓ બે મસ્ત હો બે જોર ગાડીઓ તો મિત્રો તો ખાવા ખાધું જો હોટલ ઉપર અને ખાઈ ભાઈ અને કીધું પટેલ કાકાને કીધું હેડી આવો શાંતિથી હા જોર તમારે પેલું આવો બે ના ફોટા મસ્ત લાગે જો બે ના ફોટો એક મસ્ત પાડ લઉં બે જણાનો બે ગાડીઓ પહેલાં આપણે હારી તામિલનાડુ લઈને જતા અને એના પહેલાં હારી ચલાવતા હતા એની એ પાછી આપણા જોડે આવી ખરેખર નેની હોટલમાં ખાઈએ ને ખાવાની જોર મજા આવે મોટી મોટી હોટલ કીધું પપ્પા એની હોટલમાં ખવાય ખાવાની જોર મજા આવે અને પ્લસ તમારે હવે એક વસ્તુ બિલ તો બરોબર હ પણ એક વસ્તુ જણાવી દઉં અત્યારે આપણે સેવ મસાલા ખાતા હતા અને સેવ મસાલા આપણે મોટી હોટલોમાં ખાઈએ ને તો કાયદેસર લાલ કલર હોય કે નહીં હોતો આમાં કલર ના હોય આપણે એટલો સાદું લાગે આપણને કે આપણે તો એવું લાગે ચમ આવું હોય પણ એનો સ્વાદ બેસ્ટ હોય અને પેલાનો સ્વાદ હોય પણ એમાં બધું ફ્લેવર વાળું હોય એટલે તો
બધું કલર વાળું હોય. પાલક હોય એ કલર વાળું હોય. બપોરે દાળ પાલક ખાધો કેટલી મજા આવી ખાવાની, એમ મોજ આવી જાય. સાપરા હોટલમાં ખો ને પણ બેસ્ટ ખાવાનું હોય એમાં. કલર વાળા કરતી સારું. શું કહેવું બાબા? કલર વાળું કોઈ ના કરતી એ સારું. ખાલી આપણે લાગે કે ના જો મસ્ત શાક બનાવ્યું અને એ બધું કલર નાખેલો હોય. મને તો ખબર હોય, કારણ કે મેં મિત્રો હોટલમાં ઘણી નોકરી કરી છે. એમાં આપવા તમે કરી હતી ને હોટલમાં નોકરી? મેં ત્યાંના હતા એટલે હોટલમાં નોકરી કરી મેં. ભાખરી શાક. હા, ભાખરી શાકમાં એટલે ચેલા વારના હતા? 1988. ગાડી લાઈનનો જાણા હતા ગાડીમાં 88 માં જ આવ્યો. એટલે હોટલમાં છોડી નોકરી પછી આવ્યા. હોટલમાં એટલે હા, એ વખત તો જો ગાડીઓ હતી વધારે. હા, કંડક્ટર કરતા આવ્યો. કંડક્ટર હા ના પાવર સ્ટીયરિંગ હવે બધી સાદી હતી. સાદી સ્ટરી બધી તો ગાડીઓ તો મિત્રો જોઈએ નહીં બી. મિત્રો આપણે પાસ કરી દીધું છે અત્યારે તો બરાબર, પણ હું કલાક માટે ખાલી આડોળે પડું, કલાક દોઢ કલાક માટે. કલાક દોઢ કલાક પછી ઉઠી જાઉં ઠેઠ ઘરના ઝોપા સુધી કકડાટ નહીં રહું. એના પછી બાપાના લીધી આરામ 11-12 વાગે અને એરા હોઈ જાય એ ઘરના ઝોપા સુધી છોડી મેળવું પછી. અને અત્યારે એકાદ કલાક શાંતિથી આટું થઈ જવું, કારણ કે ને વોચ ખારી કરવી પડે ને ખાવ પછી ડોલા આવી જાય. એટલા માટે કીધું કલાક આરામ કરી લઉં એટલે ઠેઠ ઘરના ઝોપા સુધી જગાડવા ના પડે. એના આમ તો ભાઈ રસ્તામાં ઊંઘ આવે પછી ઠેર જગાડવા પડે. એના કરતાં કીધું શાંતિથી તમે ઊંઘો એટલે પછી ડિસ્ટર્બ ના થાય. એના તમે મિત્રો કલાક 2 કલાક માટે આરામ કરી લો. તો મિત્રો અત્યારે રાતના વાગ્યા છે 12 અને જેટલા આવ્યા ખબર નહીં, પણ આશીર્વાદ હોટલનું નામ છે. બધી આશીર્વાદ હોટલ જ છે. રાતના બરાબર 12 વાગે પછી ડોહાએ ઉઠાડ્યા કે હવે લઈ લે. તો જતા મિત્રો ચા પાણી કરતા આવીએ અને જેટલા આવ્યા છે એ જોણીએ. તો મિત્રો ચા પાણી કરી અને આવી ગયા છીએ ગાડીમાં, ગેર મારીને હેડીએ નીકળ્યા છીએ. અને હાબામાં મિત્રો પાલી પાસ કરીશું, આવી ગયા છીએ ઠેઠ ગુંદોજ. હવે શિરોય બાકી છે અહીંથી 80 કિલોમીટર. તો જો ઊભી જ નહીં રાખવાની. પટેલ કાકા હોઈ ગયા રસ્તામાં જો. પટેલ કાકી મને તો ડબલ રોડ દેખાય. મેં કીધું તમે હોઈ જાઓ, કોમ કરો. યાર પહેલાં કીધું તો ગાડી એને થોડી ખેંચ ચાલો, પણ હવે ટોલ નાકે જઈને હોઈ ગયા. પછી ફોન કરે એટલે કે હું તો હોઈ ગયો. આમાં મને તો નહીં હેડું કે હું કીધું પહેલાં જ કહેવું તો કે હું ગાડી ના ખેંચેલો 2-4 કલાક તમે. તો કીધું અંગાત થઈ જાઓ. કીધું હવે હું ચીડે જતા રહ્યા પછી કીધું હા રડો તમે હોઈ જાઓ ને નીકળી જઈએ. તો મિત્રો વાગી જશે 2:30 અને આવી જશે જો ઠેઠ શિરોય કાંઠમાં. ઊભો જ નહીં રહ્યો મિત્રો, કારણ કે સહયોગ હોટલ છે તો ખોટો ટાઈમ વેસ્ટ કરવો નહીં. ખોટો ટાઈમ વેસ્ટ કરીને મતલબ એ નહીં. હોટલે સહયોગ છેલ્લી આપણી હોટલ બધી ટેન્કર ઊભી જ રહી. તો હવે ખોટો ટાઈમ બગાડવો નહીં, છોડી ફેલી. તો મિત્રો પપ્પા ત્યાં છીએ રાજસ્થાન બોર્ડર પહેલી આવશે અને પછી આવશે ગુજરાત બોર્ડર. હા ખાલી પડ્યું છે એકદમ ખુલ્લું. આવું હોય તો મજા આવી જાય. હવે તો ફટાફટ મિત્રો બોર્ડરો પાસ કરીએ બે. તો જો હા ખાલી પડ્યું બધું. નકર જો હોતના ટાઈમે કે હવાના ટાઈમે આવો ને હોત આવી જાય વગર નીકળી જ ના આવે. મિત્રો બોર્ડર પાસ કરી અને ઉભા રહ્યા છે કોરોના હોટલે. ચા બા પીએ છીએ. ચા બા પી અને પછી નીકળી નાખે. પછી દાળ ઉગી જાય તો પાલનપુર રસ્તો બંધ કરી નાખે. પછી જવું પછી સીધું રતનપુર થાય. તો મિત્રો આંબા મોઠેઠ આવી ગયા છીએ હવે પાલનપુર એરોમાં સર્કલ. અને જો 5 વાગ્યા હા અને વાય કોઈ ટ્રાફિક નહીં, 0 બધું. બોર્ડરે 4 વાગે પહોંચાય, 5 વાગે પાલનપુર આવે. 4 વાગે નીકળો ને મસ્ત રીતના બોર્ડર પહેલાં ઊભા થઈ જવાય. 4 વાગે નીકળાય મસ્ત રીતના, કોઈ ટ્રાફિક નડે નહીં, હેરાન થઈ જવાય. નગર ખાલીથી રાતે 12 વાગે નીકળ્યા હતા એ
4 વાગે તો સીધા બોર્ડરે આવી ગયા. આ કનું પડ્યું પડી ગયું શું કોનું? 4 વાગે તો બોર્ડરે આવી જાય, 5 વાગે પાલનપુર, 6 વાગે ખડી ચોકે ગાડી પર શું બગડી લાગે ફૂલ ઉપર. સવારે ટ્રાફિક થાય તો જો ખાલી ને પણ મિત્રો આપવામાં આવી જાય છે જો ઠેઠ ખડી ચોકડી. અને આપણે રિક્ષામાં તો પાર્કિંગમાં પડી છે એ ટ્રેક્ટર ઉપર એ બાજુ બધી તો જતા આવીએ આપણે ધરનોને બહાર લેતા આવીએ. તો રિક્ષા લઈને આવી જઈશું ગાડી જોડે. અરે આપણે રામપેરે કેટલા દાડાથી સાફ એમની કર્યા પડી 2-3 દાડાથી, પણ યાર જઈને શાંતિથી સાફ કરે મિત્રો. અને માં આપવા મિત્રો હવે ગાડી લઈને જાય મેહોણા. અને મેહોણા મિત્રો ગાડી મેલી અને એરે આવતા રહે ઘેર. બરાબર, જુનાગઢ આ વખત આપણો જવાનું નહીં, આ વખત ડ્રાઈવર મેળવાનો. કારણ કે મિત્રો આપણો ઘેર લગ્ન બગન એવું છે થોડું, તે જ્યાં જેવું હોય એટલે 15 તારીખ સુધી મિત્રો રજા રાખવાની છે આપણે. તો 12 થી 15 સુધી છે આપણે લગ્ન એવું. તો ભાઈ નીકળે અને આપણે નીકળીએ. તો મિત્રો ફાઇનલી જો ઘેર આવી ગયો તો નાયો બાયો શાંતિથી. અને આવી અને મારા પપ્પા ઘેર આવી ગયા, બહાર બેઠા શાંતિથી. અને જો રોધણ શર્ટ ચાલુ છે. જય માતાજી. અને શાક મમ્મી બનાવ્યું છે આજ તુરિયાન શાક બનાવ્યું છે મસ્ત. આજ તો ગેસ ઉપર બનાવ્યું ને, એના કારણે તો સુલા ઉપર મજા આવી જાય ખાવાની. કેટલો લાગ્યા પલડી રહ્યા તો વલોણી લઈને આવ્યો છું ઘરમાંથી. અને દહીં ભાગવાનું છે, જડ્ડી દહીં છે મસ્તી. આવી સા તો ગાડીઓમાં ચો ખાવા મળે, મજા આવી જાય. મને તો આવી સા હોય ને તો જ મજા આવે. હોટલમાં મિત્રો સાસના ગ્લાસના 20 રૂપિયા લે, પણ આપણે મજા ના આવે કોઈ. અને હોટલ પાસે હોટલની સાસ ચાલશે ને? હા ચાલશે. ખાટી મેળા આવે તો તું રોટલી બનાવી કેવો આ જોઈ લેજે પહેલા ફેર બનાવ. ના મસ્તી આવ્યો, ચાલશે જેવું આવ્યો. તો મિત્રો માતાજીના દર્શન કરાવવાનો તો તમને રહી ગયા, તો માતાજીના દર્શન કરાવી દઉં. તો જય મા શિકોતરમાં. અને આપણો મિત્રો કુળદેવી માં છે પાકેશ્વરીમાં. અને આપણો કુળદેવ ગોગ મહારાજ. અને જગનો જાગીરદાર કૃષ્ણ ભગવાન, જય મા લક્ષ્મીમાં, જય કૃષ્ણ ભગવાન, રાધે રાધે. તો આ રહ્યું મિત્રો આપણું મેન ચક્ર મંદિર. તો મિત્રો હાલ 15 તારીખ સુધી તો નોકરી જવાનું નહીં, કારણ કે લગ્ન ગાળો છે. અને 3-4 દાડા 12 થી 15 તારીખ સુધી લગ્ન છે. તો લગભગ આ વિડીયો ઊંચી તારીખે નાખે કોઈ ખબર નહીં. હું 2 વિડીયો એક્સ્ટ્રા બનાવીને રાખ્યા હતા, કારણ કે 5 દાડા ઘેર રહેવાનું હતું એટલા માટે. અને 2 દાડાની મિત્રો વચમાં ગેપ પાડી દીધી પહેલાં. તો એ ગેપ એટલા માટે પાડી દીધી કે પછી આગળ ઘેર હોય એટલે ઘેરથી નાખતા વિડીયો ફાવે, બરાબર, એટલા માટે. તો મિત્રો સામાન બધો લાવી દીધો તો આપણે ગાડીમાંથી બહાર ઘેર લાવી દીધો તો જો. કારણ કે મિત્રો માટીવાળું ધૂળવાળું થાય એટલે ચક્કાચક સામાન કરવા ઘેર લાવ્યો. ઘેર લાવીને મસ્ત રીતના બધો વાહન સામાન કીધું ધોઈ નાખીએ. એટલે મિત્રો કીધું ઝંઝટ જાય બધી. અને ગાડીમાં મિત્રો હરખી રીતના ધોવાની મજા નહીં આવતી, તો એટલે હોય ધોઈ નાખીએ મસ્ત રીતના. તો ખાવા બનાવી દો, શાંતિથી ખાઈએ. આવતી સાલ તો એસી મેલાવજો વૈકણમાં ગયા આચેવા ટેપા પડે. તારા માટે હોય એસી મેલાવું, તારા ઉપર સીધો વાયરો હોય એવી એસી મેલાવું. ક્યાં ચિંતા કરે ગાડી. આવતી સાલ તો એસી મેલાવજો ના કે આ તો કેટલી 45 ડિગ્રી ગરમી પડે છે, એટલી ગરમી છે. તો ખાવા બનાવી દઈએ, પછી શાંતિથી પપ્પાને બધા ખાવા બેસીએ. તો મિત્રો ખાવા બાવાનું જો મસ્ત રીતના થઈ ગયું છે. અને લહણ નાખ્યું એકદમ દબાઈને, કારણ કે લહણ બહુ ભાવા મિત્રો. અને આ જો પપ્પા બેઠા ખાવા. તો બોલો પર સ્વાગત છે અમારું બ્લોગમાં, એવું બોલો. પેલું કરો સરપ્રાઈઝ કરો એમ કહો. સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ.
મને એને તો આવડે તમને ક્યાંથી આવડે? તો મિત્રો પાછળના બ્લોગમાં જોયું હતું કે જો પંજાબમાં મિત્રો બળ્યા હતા તો શાક વંગાતા હતા તાણ બળ્યા હતા ને તો મિત્રો જો મલમ બલમ લગાવ્યું અને દવા લાવ્યા હતા મિત્રો અને આવ્યું આજનું આપણું સબ્જી અને જીરું બીરું નાખીએ અને સાસ લઈએ મસ્તી ઘરની તો સાસ બાસ મિત્રો કાઢીએ મસ્તી જડ્ડી છે જડ્ડી તો આટલું ભોજન મિત્રો ગાડીમાં મળી જાય ને તો આમ રોમ આવી જાય નહીં પપ્પા હા. તો મિત્રો આજનો વિડીયો આટલો સુધી મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને કરજો લાઈક અને ચેનલને કરજો સબસ્ક્રાઈબ. તો મિત્રો ફોટો ના લગાડતા કારણ કે 2-3 દાડા લગ્નમાં થોડો વ્યસ્ત છું તો વિડીયો 2-3 દાડા કદાચ નહીં આવે કદાચ હું ટ્રાય કરે તો પણ વિડીયો નહીં આવે તો એ બદલ માફી માગું છું. તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને કરજો લાઈક અને ચેનલને નવા હોય તો મારી દેજો સબસ્ક્રાઈબ. તો મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.